નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. માં લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઘરે સદાય રહે તેવી પ્રાર્થના સાથે આજનો વિડીયો શરૂ કરીએ છીએ. શું તમે જાણો છો કે ધનતેરસ માત્ર સોનું ચાંદી કે વાસણો ખરીદવાનો તહેવાર નથી. આ દિવસ આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવાનો એક અનમોલ અવસર છે. સાથે જ આ દિવસ આપણને એ પણ યાદ અપાવે છે કે સાચું ધન સ્વાસ્થ્ય, પરિવાર અને ખુશીઓમાં વસેલું છે. મિત્રો, દિવાળી પહેલા આવતો ધનતેરસ એ એવો પર્વ છે જે આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. વર્ષ 2025માં ધનતેરસ શનિવાર 18 ઓક્ટોબરના રોજ ઉજવાશે. આ દિવસે આપણે ધનની દેવી માતા લક્ષ્મી અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીજીની પૂજા કરીએ છીએ. આ દિવસ માત્ર સોનું ચાંદી ખરીદવાનો નથી, પરંતુ આપણા સ્વાસ્થ્ય, પરિવાર અને ખુશીઓની રક્ષા કરવાનો અવસર પણ છે. એક ખૂબ જ પ્રેરણાદાયી કથા છે. પ્રાચીન સમયમાં ભગવાન ધન્વંતરી અમૃતનો કળશ લઈને ધરતી પર આવ્યા હતા. તેમનું પૂજન કર્યું, તેમને આરોગ્ય, સમૃદ્ધિ અને દીર્ઘ આયુ પ્રાપ્ત થયું. ત્યારથી જ ધનતેરસના દિવસે પૂજા અને શુભ કાર્યો કરવાની પરંપરા ચાલુ થઈ. આ વર્ષે 2025માં ધનતેરસ 18 ઓક્ટોબર શનિવારે છે. જો તમે વિચારતા હો કે આ ધનતેરસે શું ખરીદવું શુભ રહેશે અને શું ખરીદવું નહીં, તો આ વિડીયો તમારા માટે છે. અમે તમને જણાવીશું 15 એવી વસ્તુઓ જે ખરીદવાથી તમારું જીવન અને ઘર બંને માટે આ તહેવાર ખૂબ જ મંગલકારી, શુભ બની શકે છે. તો વિડીયો અંત સુધી જુઓ અને જાણો કઈ વસ્તુઓ ખરીદવી જરૂરી છે અને કઈ બિલકુલ નહીં, જેથી માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની કૃપા હંમેશા તમારા પર રહે. 1. વાસણો. શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પોતાના હાથે અમૃતનો કળશ લઈને પ્રગટ થયા હતા. આ દિવસે નવા વાસણો ખરીદવા અત્યંત શુભ ગણાય છે. પિત્તળ, તાંબુ, ચાંદી કે સોનાના વાસણો ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. તમારી ક્ષમતા પ્રમાણે આ વાસણો ખરીદો અને ઘરમાં લાવો. 2. ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમા. ધનતેરસના દિવસે દેવી દેવતાઓની પ્રતિમા અને તસવીરો ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે, કારણ કે ધનતેરસ પછી 2 દિવસમાં દિવાળી આવે છે અને આ દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. આ માટે ધનતેરસના દિવસે પ્રતિમાઓ ખરીદવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે મૂર્તિ ખરીદી લેવી. 3. કુબેર યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર. ઘરમાં કુબેર યંત્ર અને મહાલક્ષ્મી યંત્ર રાખવું અત્યંત શુભ ગણાય છે. આ યંત્રો ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખૂણે ખૂણે શક્તિશાળી માનવામાં આવે છે. ધનતેરસના દિવસે આ યંત્રો ખરીદો અને દિવાળી પર વિધિપૂર્વક પૂજા કરો. પીળા રંગમાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકો. આ ઉપાયથી ભગવાન કુબેર અને માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ પ્રવેશ કરે છે. 4. દીપક. દિવાળી પ્રકાશનો તહેવાર છે અને દીવો એ પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ધનતેરસના દિવસે ખાસ કરીને યમદેવની પૂજા પણ થાય છે અને ઘરના બહાર યમદીપક પ્રગટાવવામાં આવે છે. આ દિવસે તમારી ક્ષમતા પ્રમાણે 11, 21 અથવા 101 દીવા ખરીદો અને પ્રગટાવો. દીવો પ્રગટાવવાથી ઘરમાં અંધકાર દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. 5. ઝાડુ. ધર્મગ્રંથોમાં દરેક પૂજામાં સ્વચ્છતા અને શુદ્ધતાને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય જીવનમાં પણ સારું આરોગ્ય અને સુખ માટે સફાઈ ખૂબ મહત્વપૂર્ણ છે. ધનતેરસના દિવસે નવું ઝાડુ ખરીદો અને દિવાળીના દિવસે તેની પૂજા કરવી અતિ શુભ ગણાય છે, કારણ કે લક્ષ્મી માતાને સ્વચ્છતા અતિ પ્રિય છે. 6. દાણાના બીજ. દાણાના બીજ ધનતેરસ પર ખરીદવા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે, કારણ કે દાણાના બીજ ખરીદવાથી
ધન 13 ગણું બમણું થાય છે. દિવાળી પર આ બીજને પૂજામાં અર્પણ કર્યા પછી કોઈ પણ ગમલામાં વાવો. જો બીજમાંથી સારો અને સ્વસ્થ છોડ ઉગે તો એ શુભ સંકેત છે અને ઘરમાં ખુશહાલી લાવે છે. 7. મીઠું. મીઠું ધનતેરસ પર ખરીદવું ખૂબ સરળ અને શુભ માનવામાં આવે છે. મીઠું લાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. લક્ષ્મીજી અને મીઠું એકબીજાથી જોડાયેલ છે કારણ કે લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ હતી અને મીઠું પણ સમુદ્રમાંથી મળે છે. 8. આભૂષણ. સોનું ચાંદી ખરીદો. જો તમે આભૂષણ ખરીદવાની યોજના બનાવતા હોય તો ધનતેરસ એ સૌથી શુભ દિવસ છે. માન્યતા અનુસાર આ દિવસે ખરીદેલી વસ્તુઓમાં વૃદ્ધિ અને વધારાની સંભાવના વધારે હોય છે. તમારી ક્ષમતા પ્રમાણે સોનું કે ચાંદીના આભૂષણ ખરીદો અને માતા લક્ષ્મીની કૃપાના પાત્ર બની શકો છો. 9. લક્ષ્મી અને ગણેશજીની પ્રતિમા. ધનતેરસના દિવસે લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ અથવા તસવીર ખરીદો. સાથે જ ભગવાન ધન્વંતરીની પૂજા માટે પણ તેમની પ્રતિમા ખરીદી શકાય છે. આ અવસર ચૂકી ન જવા દો કારણ કે આ વસ્તુ ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવે છે. 10. રમકડા. ધનતેરસના દિવસે બાળકો માટે રમકડા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. બાળકો ખુશ રહેતા ઘરમાં સકારાત્મક વાતાવરણ બને છે. બાળકને નારાજ કરવું નહીં જોઈએ કારણ કે બાળક ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી બાળકોને નારાજ ન થવા દો. 11. સોના ચાંદીના સિક્કા. દિવાળીના પૂજામાં સોના ચાંદીના સિક્કા રાખવાનો વિશેષ મહિમા છે. આ સિક્કા ધનતેરસ પર ખરીદી શકાય છે અને કુબેરજીની પૂજા માટે ઉપયોગમાં લેવાય છે. આ વસ્તુઓની ખરીદી ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જ્યાં સુધી શક્ય હોય આ વસ્તુઓ સાચા મન અને તમારી ક્ષમતા મુજબ ખરીદો જેથી ભગવાન પ્રસન્ન થાય અને માં લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ બની રહે. 12. ખીલ અને બટાસા. ધનતેરસના દિવસે પૂજાની સામગ્રી સાથે ખીલ અને બટાસા પણ ખરીદવામાં આવે છે. માન્યતા છે કે આ વસ્તુઓ ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જા લાવે છે. ધનતેરસના દિવસે ખીલ અને બતાસા પૂજામાં અર્પણ કરવામાં આવે છે. બાળકોને આપવામાં શુભ પ્રતીક તરીકે ખરીદવામાં આવે છે. માન્યતા છે કે આથી ઘરમાં ખુશાલી, સુખ અને સમૃદ્ધિ વધે છે. 13. ગોમતી ચક્ર અને લક્ષ્મીચરણ. ધનતેરસના દિવસે લક્ષ્મીચરણ ઘરમાં લાવવું શુભ માનવામાં આવે છે. લક્ષ્મીચરણ ઘરમાં લાવવાનું અર્થ એ છે કે માતા લક્ષ્મીનું આમંત્રણ આપવું. ઘરમાં લક્ષ્મીજીના 2 ચરણ મૂકવા જોઈએ. એક મુખ્ય દ્વાર પર અંદર તરફ, બીજો પૂજાના સ્થળ પર અંદર પ્રવેશ કરતા. આ ઉપાયથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. અર્થાત ગોમતી ચક્ર લાવીને તેને ધનતેરસના દિવસે પૂજા કરો. 15. વાહન અથવા જમીન. ઘણા લોકો ધનતેરસના દિવસે નવું વાહન કે જમીન જાયગા પણ ખરીદે છે. આ દિવસે ખરીદી કરવાથી આખા વર્ષ માટે શુભ ફળ મળે છે. અત્યાર સુધીની ખરીદી ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું પ્રતીક ગણાય છે. સમાપન. સંદેશ મિત્રો, ધનતેરસ માત્ર ખરીદીનો તહેવાર નથી. આ એ દિવસ છે જ્યારે આપણે ઘરમાં ખુશી, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપીએ છીએ. તમે જે પણ વસ્તુઓ આ દિવસે ખરીદો તેને સાચા અને શ્રદ્ધા સાથે ખરીદો કારણ કે સાચા ભાવનાથી કરવામાં આવેલ નાની પૂજા પણ લાખોના આશીર્વાદ બની શકે છે. યાદ રાખો, માતા લક્ષ્મી ત્યારે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યારે ઘર સ્વચ્છ, મન સ્વચ્છ અને હૃદય આભારી હોય. તો આ ધનતેરસે તમારા ઘરને જ નહીં પરંતુ તમારા દિલને પણ પ્રકાશિત કરો. જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો, પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓલ પર સેટ કરો જેથી આવા આધ્યાત્મિક વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તમને મારા તરફથી ધનતેરસ અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. જય મા લક્ષ્મી.